આ શું આ વડોદરા પહોંચતા રસ્તામાં શું થઈ ગયું છે? તો આ જોવા માટે તમે ફૂલ વિડીયોમાં બન્યા રહેજો કે રસ્તામાં શું થયું છે વડોદરા જતા. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આ છે બ્લોગ નંબર 2 અને આ બ્લોગમાં આપણે જઈએ છીએ વડોદરા. તો વડોદરાની મુસાફરી તમે મારી જોડે બન્યા રહેજો અને જોતા રહેજો. આપણને બસ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છે બસમાં ને આપણે ચડી ગયા છે એક્સપ્રેસ હાઈવે. તો એક્સપ્રેસ હાઈવે ચડતા થોડીક જ વારમાં પહેલો ટોલ આવી ગયો છે આપણો, અને આ ટોલ આપણે કાપી લઈએ એટલે પછી આપણો શરૂ થઈ જશે એક્સપ્રેસ હાઈવે. આ ચડતા જ પહેલો ટોલ છે. તો આપણે સામે સુરત દાદાના દર્શન થઈ ગયા છે અને સુરત દાદા અત્યારે નીકળી ગયા છે અને તડકો આવે છે થોડોક. અત્યારે તો શરૂઆતમાં તો થોડોક તડકો આવે છે, પણ આગળ જતાં આપણને મસ્ત વ્યૂ મળે તો મજા આવશે. અત્યારે પણ વ્યૂ તો સરસ જ છે, પણ આગળ જતાં થોડોક વધારે મળે તો બહુ મજા આવશે. તો બન્યા રહો તમે અને જોતા રહો. તો આપણે ડાકોર અને નડિયાદવાળા કટે પહોંચી ગયા છે અને હજુ અહીંયાથી છે 45 કિલોમીટર વડોદરા. તમે બોર્ડમાં જોઈ શકો છો કે 45 કિલોમીટર છે વડોદરા. તો હવે થોડુંક આપણે સ્પીડમાં ભગાઈએ. થોડોક ટ્રાફિક જામ થઈ ગયો છે. તમે જુઓ કંઈક આગળ થયું હશે તો ટ્રાફિક જામ થઈ ગયો છે. તો આપણે આગળ પહોંચીને જોઈએ કે શું થયું છે અને શેનો આ ટ્રાફિક છે આટલો બધો. તો ધીમે આમ જાય તો છે, વાંધો નથી આવતો, પહોંચી જશું આપણે. તો મિત્રો ટ્રાફિક એવો એટલા માટે હતો કે થોડોક રોડ બંધ કરેલો હતો સાઈડનો, એટલે 3 વાહનો એક જ રોડ ઉપરથી જતા હતા એટલે થોડોક ટ્રાફિક થયો હતો. પણ હવે આપણને રસ્તો બિલકુલ ક્લિયર મળી ગયો છે. તો આપણે હવે ફટાફટ વડોદરા પહોંચીને તમને મળીએ. તો હવે આપણને બોર્ડ દેખાઈ ગયું છે NE1 એટલે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું. તો કોઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જવું હોય તો અમદાવાદથી કોઈ આવતું હોય અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચડવું હોય તો એના કટ અહીંયાથી દેખાઈ ગયો છે. તો
તો આગળ આપણે અહીંયાથી વળીએ તો આપણે સુરત બાજુ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર જઈ શકશું. તો મુંબઈનો રસ્તો તો અત્યારે ચાલુ થઈ ગયો છે, પણ દિલ્હીનો રસ્તો તો હજુ બંધ છે. તમે જુઓ કે દિલ્હીનો રસ્તો તો હજુ બંધ જ છે. તો મુંબઈ કોઈને જવું હોય કે સુરત જવું હોય, મુંબઈ જવું હોય તો એ આગળ રસ્તો ચાલુ થઈ ગયો છે, તો અહીંયા તમે જઈ શકશો. તો એ રસ્તો ચડવા માટે તમે થોડુંક આગળથી તમારે કટ આવશે ત્યાંથી તમારે ચડવું પડશે ઉપર. અને એ કટ પણ આવી ગયો છે. જો આ ટ્રક જાય છે એ કટમાંથી તમે જાઓ એટલે તમે સીધા સુરત, વાપી, વલસાડ. હેલો મિત્રો, તો પહોંચી ગયા છે. અત્યારે આપણે કર્યો છે વોલ્ટ અને આવી કંઈક આપણી બસ છે, સુરતની છે. વડોદરા આપણે ઉતરશું અને રોડ છે એકદમ જોરદાર રોડ છે. બાકી તો હવે આપણે પહોંચી ગયા છે ટોલ પ્લાઝા સેકન્ડ. તો બીજા ટોલમાં હવે અહીંયાથી થોડુંક જ બાકી છે વડોદરા, અને એક ટોલ આવી ગયો છે. તો ટોલનો ચાર્જ તો કેટલો છે મને ખબર નથી, પણ અહીંયાથી વડોદરા છે 10 કિલોમીટર એ મને ખબર છે. 10 કે 11 કિલોમીટરમાં હમણાં આપણે હવે વડોદરા પહોંચી ગયા છે અને વડોદરા બ્રિજ પૂરો થાય એટલે ડાયરેક્ટ વડોદરા ચાલુ થઈ જશે. અને સુરત જવું હોય તો તમારે સીધું જવાનું, તો સુરત નીકળાશે. અને જો કોઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો પણ એ સીધું જ જવાય છે. મિત્રો આપણે વડોદરા ઉતરી ગયા છે અને હવે આપણે બુક કરી દીધું છે. હવે થોડુંક કામ છે તો એ પતાવી દઈએ અને પછી તમને મળીએ. મિત્રો તો હું પહોંચી ગયો અમદાવાદ. બહુ પવન હતો અને રસ્તામાં ટ્રાફિક એટલો હતો, હું બ્લોક બનાવી ના શક્યો. હવે હું ઘરે આવીને મેં એવું લાવો હવે આપણે ચાલુ કરીએ. અને અહીંયા વાતાવરણ મેં જોયું તો ખતરનાક હતું. એમ ધૂળ ધૂળ હતી ચારે બાજુ. આમ તો ખાલી વાતાવરણ જોરદાર છે અને ધૂળ ધૂળ ઉડે છે બધે ચારે બાજુ. અને વાદળ તો જુઓ, વરસાદ પડે એવું લાગે છે પણ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે પાછું. તો મિત્રો બહાર તો ફૂલ વરસાદ પડી રહ્યો છે. હું તમને બતાડું એક વ્યૂ. જોરદાર વરસાદ પડે છે. તો તમે જોયું કે કેવો વરસાદ પડ્યો છે બહાર તો જોરદાર. અને વાવાઝોડું પહેલાં આવ્યું અને ફૂલ હવે વરસાદ છે. તો મિત્રો હવે આ જોડે આપણે અહીંયા આપણા બીજા બ્લોગને એન્ડ કરીએ છીએ. અને બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને બ્લોગમાં કેવી મજા આવી અને આગળ આપણે કેવા વિડીયો બનાવવા જોઈએ. અને હું વિડીયો બરોબર બનાવું છું કે નહીં એ પણ મને કમેન્ટ કરીને